હવે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર બાકી બચેલા ઉદાહરણ જોઈશું. એમાં ઉદાહરણ 3.4 આવે છે. આ રીતના દાખલાઓ એન્ટ્રન્સ એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલા છે. એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તે જમીનની ઊંચાઈ 25 મીટર છે. એ દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? બી દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? ગુરુત્વ પ્રવેગ g ની કિંમત સરળતા ખાતર અહીંયા 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાનું કીધું છે. અહીંયા ધારો કે જમીન લેવલ છે, એક ટાવર જેની ઊંચાઈ 25 મીટર છે. અહીંયા આપણે y અક્ષનું ઉગમ બિંદુ માનીએ છીએ. y અક્ષનું ઉગમ બિંદુ તો ઉપર તરફ પ્રારંભિક સ્થાન અહીંથી દડાને ફેંકવામાં આવે છે. એટલે પ્રારંભિક યામ છે y0 બરાબર 25 મીટર. એ બિંદુએથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. પહેલા તો a ની અંદર શું પૂછેલું છે કે કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. હવે જો નીચે તરફ કોઈ વસ્તુને ફેંકવાની જરૂર નથી, છોડી દો, એની મેળાઈ નીચે આવે છે, પણ ઉપર એની મેળાઈ નહીં જાય, એના માટે ફેંકવી પડે. તો એના માટે કંઈક પ્રારંભિક વેગ આવે છે. તો પ્રારંભિક વેગ v0 20 મીટર પ્રતિ સેકન્ડ ઉધ્વ દિશામાં છે, ધન દિશામાં. જ્યારે ગુરુત્વ પ્રવેગ તો હંમેશા નીચે તરફ જ લાગી રહ્યો છે. a બરાબર -g બરાબર -10. અહીંયા 9.8 ને બદલે પૂરા 10 લેવાનું કીધું. ગણતરીની સરળતા ખાતર, કારણ એન્ટ્રન્સ એક્ઝામમાં આવે કેલ્ક્યુલેટર એમાં ઉપયોગ ન થતો એટલા માટે. કોઈ પણ વસ્તુને તમે ઉપર તરફ ફેંકો છો, ગમે તેટલા વેગથી ફેંકશો નીચે તરફ, ગુરુત્વ પ્રવેગને કારણે એનો વેગ ઘટતો જશે. જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચશે ત્યારે એનો વેગ શૂન્ય થશે. મહત્તમ ઊંચાઈ શૂન્ય થાય પછી વસ્તુ નીચે આવે. એટલે મહત્તમ ઊંચાઈ અંતિમ વેગ 0 છે. જો પ્રવેગ છે, અંતિમ વેગ છે, પ્રારંભિક વેગ છે અને અંતર શોધવાનું છે. ગેરહાજર રાશિ કઈ છે? સમય ગેરહાજર છે. તો સમય ગેરહાજર હોય એવું અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ છે. v2 બરાબર v0 સ્ક્વેર પ્લસ 2a y માઈનસ y0. અહીંયા y દિશામાં છે એટલા માટે આ માપ y છે, આ y0 છે અને આટલું સ્થાનાંતર થાય છે ને ખરેખર, એટલે y માઈનસ y0. ઓકે, અંતિમ વેગ 0 છે, પ્રારંભિક વેગ 20 છે, પ્રવેગ એ -10 છે, ના શોધવાનું છે. -10 છે, આ બાજુ લાવો એટલે પ્લસ થઈ જાય, એટલે 20 ગુણ્યા આ પદ આ બાજુ પ્લસ આવે ને અહીંયા 20 નો વર્ગ આવે. 1 20 ઉડી જશે તો y y0 બરાબર 20 આવે. આટલું 20 આવે તો 25 છે. તો કુલ ઊંચાઈ જમીનથી કેટલી થશે? તો કે y બરાબર 20 y0 25 એટલે 45 મીટર થશે જમીનથી ઊંચાઈ. આ a માં ગણવાનું છે. તો v0 પ્રારંભિક વેગ છે 20 મીટર પ્રતિ સેકન્ડ, પ્રવેગ હંમેશા નીચે તરફ, ગુરુત્વ પ્રવેગ g જે અહીંયા 10 લેવાનું કીધેલું છે. કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે? મહત્તમ ઊંચાઈ અંતિમ વેગ 0 થઈ જાય એટલે અંતર શોધવાનું છે. અંતિમ વેગ, પ્રારંભિક વેગ ને પ્રવેગ છે. સમય ગેરહાજરીની કોઈ આવશ્યકતા નથી, અહીંયા આપેલ નથી, શોધવાનું નથી, એટલે અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ. તો ત્રીજા સમીકરણમાં અંતિમ વેગ 0, પ્રારંભિક 20 છે, એ -10 છે, આ બાજુ લેવા પ્લસ થઈ ગયા. સાદરૂપ આપ્યું તો સ્થાનાંતર થયું 20 મીટર. 20 મીટર અહીંથી ઉપર ગયો, પણ જમીનથી ગણવું હોય તો 25 તો પહેલેથી હતો એટલે 45 મીટર ગણા. હવે b ની અંદર શું શોધવાનું કીધું છે તે આપણે જોઈએ. દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લેશે? હવે અહીંથી ફેંકવામાં આવે છે, વેગ ઘટતો જાય, મહત્તમ ઊંચાઈએ પહોંચશે, પછી નીચે આવશે, વેગ વધતો જશે, અહીંયા અથડાય c બિંદુએ, ત્યાં સુધીમાં કેટલો સમય લેશે? આ કુલ સમય. તો જો આ જે ભાગ છે એને તમે બે રીતે વહેંચી શકો, બે ભાગમાં. a થી b સુધી પહોંચવા માટેનો સમય ગણો અને b થી c સુધીનો સમય ગણો. આખો કિસ્સો છે ને બે ભાગમાં વહેંચી શકાય. અહીંથી મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટેનો સમય, મહત્તમ ઊંચાઈથી ટાવરના તળિયે જમીન પર પહોંચવા માટેનો સમય લાંબુ થાય. ડાયરેક્ટ આખું એક સાથે પણ ગણી શકો છો. કઈ રીતે ગણી શકાય? તો પ્રારંભિક સ્થાન y0 તો 25 છે, જેથી શરૂઆત થાય છે, પણ જમીન પર આવીએ એટલે અંતિમ સ્થાન 0 છે. તો y0 બરાબર 25 ઓકે છે, પણ બીજા કિસ્સામાં અંતિમ સ્થાન c છે એટલે y0 છે. એટલે મતલબ આપણી પાસે સ્થાનાંતર છે, પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે, સમય શોધવાનો છે, અંતિમ વેગ ગેરહાજર છે. બીજા કિસ્સાની અંદર અંતિમ વેગ ગેરહાજર છે. તો અંતિમ વેગ ના આવતો હોય તેવું અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ છે. y બરાબર y0 v0t + 1/2 at². y ના સ્થાને 0 છે, y0 25 છે,
v0 20 છે, t 1/2 એ -10 છે. તો અહીંયા બે ઉડાડી દો એટલે -5 બાકી રહેશે. તો આખામાંથી -5 સામાન્ય લઈ લો, સામે તો 0 જ છે, 0 ના છેદમાં -5 કરો તો 0 જ રહેશે. બધામાંથી -5 સામાન્ય લીધા એટલે માત્ર t2 રહેશે. અહીંયા -4t રહેશે અને અહીંયા -5 રહેશે ને 0. તો આમાંથી -5 ઉડાડી દેવાથી આ સમીકરણ મળશે. હવે t નું દ્વિઘાત સમીકરણ છે. 5 ના અવયવ પાડીને 4 લાવવાના છે. 5 એકુ તો t2 5t પ્લસ 1t એટલે -4t જ મળે ને -5 0 છે. આમાંથી t સામાન્ય કાઢો તો t 5, આમાંથી 1 સામાન્ય કાઢો તો t 5. તો t 5 બરાબર 0 થવું જોઈએ કાં તો t 1 બરાબર 0 થવું જોઈએ. t 1 બરાબર 0 થાય તો t બરાબર -1 આવે ને, જે શક્ય નથી. અહીંયા સમયની ઋણ કિંમત શક્ય નહીં બને. -1 સેકન્ડનો મતલબ શું? તો અહીંથી તમે પદાર્થને ફેંકવાની શરૂઆત કરો ને એની 1 સેકન્ડ પહેલા અહીંયા પહોંચી ગયું હોય, જે આ કિસ્સામાં શક્ય નથી. એટલે અહીંયા સમય ઋણ શક્ય નથી. તો બીજો જવાબ t 5 બરાબર 0 એટલે કે t બરાબર 5 સેકન્ડ. 5 સેકન્ડે પદાર્થ અહીંયા પહોંચે. સંભવત કદાચ 2 સેકન્ડ અહીંયા જતો હોય, 3 સેકન્ડ અહીંયા આવતું હોય, અથવા એથી ઉલટું હોય. બે અલગ અલગ કરીને તમે ગણશો ને તો બી છેલ્લો જવાબ તો 5 સેકન્ડ જ રહેશે. તો પ્રારંભિક સ્થાન y0, અંતિમ સ્થાન 0, પ્રારંભિક વેગ v0, પ્રવેગ છે g -10 અને સમય શોધવાનો એટલે દ્વિઘાત. આપણે બીજું સમીકરણ વાપર્યું અચળ પ્રવેગી ગતિનું, એના બદલે સમયનું દ્વિઘાત સમીકરણ મળે છે. y0 25 છે, v0 20 છે, એ -10 છે કારણ કે ઋણ દિશામાં 5 ઉડાડી દીધા. દ્વિઘાત સમીકરણ અવયવ પહેલા એક કિંમત શક્ય નથી, સમયની ઋણ કિંમત આવે એટલે ફેંક્યા પહેલા જ પદાર્થ જમીન પર પહોંચી જાય, અશક્ય. એટલે 5 સેકન્ડે જમીન પર પહોંચ્યા યોગ્ય ગણાશે. હવે 3.6 આપણે જોઈશું. 3.5 તો થઈ ગયું છે. ગેલિલિયોનો એકી અંકનો નિયમ છે. આ ઉદાહરણની અંદર થિયરી જેવું છે. સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કાપેલા અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે કે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય, એટલે કે 1 3 5 7 ડેશ એમ સાબિત કરો. એટલે મુક્ત પતન પામતો એક પદાર્થ છે, પ્રારંભિક વેગ 0 છે અને પછી નીચે તરફ ગતિ કરે છે. તો સમયનો કોઈ નિશ્ચિત અંતરાલ નક્કી કરો ને તો એટલા અંતરાલમાં એને કાપેલું જે અંતર હશે ને એ અંતર વધતું જતું હશે. પહેલી સેકન્ડમાં કાપેલું અંતર હોય એના કરતાં બીજી સેકન્ડમાં એનાથી વધારે આવશે, ત્રીજી સેકન્ડમાં એનાથી વધારે આવશે, પણ એ બધાનો ગુણોત્તર છે ને એ એકી પૂર્ણાંક જોવા મળશે કે 1 3 5 7 વગેરે એવું સાબિત કરવાનું છે. તો કઈ રીતે શરૂઆત કરી? પ્રારંભિક વેગ 0 છે, મુક્ત પતનનો કિસ્સો, પ્રવેગ -g છે અને અંતર ધારો કે y છે, બધું ઋણ દિશામાં છે. તો અચળ પ્રવેગી ગતિનું અહીંયા પણ આપણે બીજું સમીકરણ વાપરી શકીએ કારણ કે અંતિમ વેગની અહીંયા કોઈ આવશ્યકતા જ નથી, આની જેમ જ છે. તો -y બરાબર v0t + 1/2t2, v0 તો 0 જ છે, એ એટલે -t છે એટલે નિશાની ઉડી જાય. તો y બરાબર 1/2gt2. આ વ્યાપક સૂત્ર છે. હવે તમે સમયનો નિશ્ચિત ગાળો કેટલો લેશો? 1 સેકન્ડ, 2 સેકન્ડ, 5 સેકન્ડ? તો અહીંયા કોઈ આંકડાકીય માહિતી લેવી એના કરતાં સંજ્ઞાત્મક માહિતી વધારે સારી રહેશે. એટલે સમયનો કોઈ નિશ્ચિત ટુકડો કોઈ સંજ્ઞા ધારી લઈએ. જો સ્મોલ t છે એ તો કોઈ બી સમય હોઈ શકે, ચલ સમય. તો નિશ્ચિત સમયમાં તમે કેપિટલ t લઈ શકો, આવતકાળ જેવું આવતું હોય તો. અહીંયા એક સ્મોલ ટાઉ જેવી સંજ્ઞા લેવામાં આવી છે આ રીતની. આ જે સંજ્ઞા છે આને વંચાય ટાઉ. તો આ સંજ્ઞા લેશો. આ સમયનો એક નિશ્ચિત ટુકડો છે. ઓકે, ચલો આપણે કેટલા ખાના બનાવવા પડશે? તો પહેલું એક સમય, એક એનું કોઈ પણ સમયનું સ્થાન, બીજું આ બી સ્થાન જ છે પણ કોઈ એક નિશ્ચિત સ્થાનનો ગુણકમાં બતાવીશું, અને ક્રમિક સમયગાળામાં કાપેલા અંતર નક્કી કરશું ને અહીંયા છેલ્લે ગુણોત્તર આવશે. ચલો પહેલો સમય હું 0 મૂકું, t બરાબર 0 સમય. t 0 મૂકો તો પ્રારંભિક સ્થાન 0 છે, કોઈ નિશ્ચિત ટુકડો બનતો નથી અંતરનો, આ ખાનામાં કોઈ ગુણોત્તર આવે છે નહીં. પછી પહેલો સમય છે હું ટાઉ મૂકું છું, 0 પછી ટાઉ. તો અહીંયા આવશે 1/2g tau square. તો આ જે આવે છે ને 1/2g tau square એને આપણે y0 ધારી લઈએ છીએ. -1/2g tau square એટલે y0 ધારી લઈએ. એટલે આ જે છે અહીંયા y0. બરાબર? ક્રમિક સમયગાળામાં કાપેલું અંતર પહેલા 0 હતું, હવે y0 હતું.
તફાવત કેટલો થયો y0 થયો ગુણોત્તર 1. હવે આપણે ટાઉ પછી નિશ્ચિત સમયગાળો દાખલા તરીકે 0 સેકન્ડ 5 સેકન્ડ 10 સેકન્ડ 15 સેકન્ડ તો અહીંયા ટાઉ લીધું અહીંયા 2 ટાઉ લેવું પડશે તો t ના સ્થાને 2 ટાઉ મૂકો તેનો વર્ગ કરો તો 4 ટાઉ સ્ક્વેર થાય 4 ને આગળ લઈ લીધા તો -1/2 g ટાઉ સ્ક્વેર * 4 જો આ y0 હોય તો આ કેટલું થાય 4y0 થાય તો તફાવત કેટલો જો અહીંયા y0 માંથી 0 બાદ કર્યો એટલે y0 જાય પણ અહીંયા 4y0 માંથી y0 બાદ કરવાનો છે એટલે 3y0 આવશે ત્યારબાદ 3 ટાઉ લઈએ તો અહીંયા 3 ટાઉ એટલે 9 ટાઉ સ્ક્વેર થશે 9 ને આગળ લઈ લીધા બાકીનું 1/2 g ટાઉ સ્ક્વેર આટલું y0 છે ગુણાકારમાં 9 આવે એટલે 9y0 થશે તફાવત ક્રમિક સમયગાળામાં કાપેલું અંતર તો 9y0 માંથી 4y0 થાય એટલે 5y0 આવશે તો જો 0 સેકન્ડ અંતર 0 છે એક ટાઉમાં y0 છે પણ બે ટાઉમાં 4y0 છે ત્રણ ટાઉમાં 9y0 છે ચાર ટાઉમાં 16y0 છે તો પહેલા ટાઉમાં કેટલું અંતર કાપ્યું y0 પણ બીજા ટાઉમાં કેટલું કાપ્યું 3y0 કાપીને ત્રીજા ટાઉમાં કેટલું કાપ્યું 5y0 કાપ્યું ચોથા ટાઉમાં કેટલું કાપ્યું તો 7y0 એ જ રીતે પાંચમા ટાઉમાં અહીંયા 25y0 એમાંથી 16 બાદ કરો એટલે 9 6 મૂકો તો 36y0 એમાંથી 25 બાદ કરો એટલે 11 જે આમ ચાલ્યા જ કરે પણ આપણે થાકી જઈએ ને અટકાવી દઈએ y0 3y0 5y0 7y0 9y0 11y0 ગુણોત્તર આને બધાને y0 વડે આપણે ભાગી દઈશું એટલે આને 1 ગણવાનો છે ગુણોત્તર બધાને y0 વડે ભાગો તો 1 3 5 7 9 11 13 15 17 આવી જાય તો આ ગેલિલિયોનો એકી અંકનો નિયમ સાબિત થાય છે ગેલિલિયો એવું કહે કે મુક્ત પતન કરતો પદાર્થ છે ને નિશ્ચિત સમયગાળામાં કાપેલા અંતર છે ને એનો ગુણોત્તર એકી પૂર્ણાંકમાં હોય છે દાખલા તરીકે નિશ્ચિત સમય છે તમે 2 સેકન્ડ નક્કી કરી તો પહેલી 2 સેકન્ડમાં ધારો કે એ જે અંતર કાપે છે 10 મીટર આવે છે તો બીજી 2 સેકન્ડમાં એ જ અંતર 30 મીટર આવશે ત્રીજી 2 સેકન્ડમાં એ જ અંતર 50 મીટર આવશે ચોથી 2 સેકન્ડમાં એ જ અંતર 70 મીટર આવશે આવું કેમ ખબર પડે કે ગુણોત્તર 1 3 5 7 9 11 વેગ વધતો જાય ને જો નીચે તરફ આવે એનો વેગ વધતો જાય છે કારણ કે ગુરુત્વ પ્રવેગ પણ નીચે તરફ છે હા ઉપર તરફ જાય તો વેગ ઘટતો જાય પણ નીચે તરફ એનો વેગ વધતો જાય છે તો સિમ્પલ આ રીતે કોષ્ટક જ છે પ્રારંભિક વેગ 0 છે પ્રવેગ -g છે અંતર y છે પ્રારંભિક વેગ 0 થી y બરાબર 1/2 gt2 મળશે સમયનો નિશ્ચિત ટુકડો એટલે ટાઉ લઈ લીધો તો પહેલા ટાઉ પછી 2 ટાઉ 3 ટાઉ એનો વર્ગ છે એટલે y0 તો 4y0 9y0 16y0 એટલે 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ 5 નો વર્ગ 6 નો વર્ગ આવ્યા કરે છે અને એમાંથી તફાવત લેતા જાઓ બરાબર તો અહીંયા 3 તફાવત આવે તો અહીંયા 5 આવે તો અહીંયા 7 આવે તો અહીંયા 9 આવે તો અહીંયા 11 આવે એટલે જ ગુણોત્તર આ સાબિત થાય છે ઓકે હવે આપણે છેલ્લું ઉદાહરણ આવે છે એટલે ઉદાહરણ બધા સમાપ્ત થઈ જશે 3.9 એ છેલ્લા ટોપિક સાપેક્ષ વેગ પર આધારિત છે ઉદાહરણ 3.9 બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે ટ્રેન એ ઉત્તર દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી અને ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે તો a ની સાપેક્ષ b નો વેગ b ની સાપેક્ષ જમીનનો વેગ ટ્રેન a ની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન a ની સાપેક્ષ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભેલી વ્યક્તિની સાપેક્ષ કેટલો હશે સાપેક્ષ વેગનો ખ્યાલ છે ટ્રેન બે સમાંતર રેલવે ટ્રેક છે એમાં એક ટ્રેન છે ઉત્તર દિશામાં જઈ રહી છે બીજી ટ્રેન છે તે દક્ષિણ દિશામાં જઈ રહી છે એક પરિમાણ તો છે જ કઈ દિશાને ધન ગણ્યા ધારો કે ઉત્તર દિશાને આપણે ધન x ગણીએ દક્ષિણ દિશાને ઋણ x ગણીએ છીએ તમે એમથી ઉલટું બી ધારી શકો છો ચલો ટ્રેન a ની ઝડપ v એ 54 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તર દિશામાં છે જેને આપણે ધન ધારીએ છીએ એટલે અહીંયા પ્લસ લખ્યું તો ટ્રેન બી દક્ષિણ દિશામાં જાય છે -90 કિલોમીટર પ્રતિ કલાક એને આપણે ઋણ ગણાય છે દક્ષિણ તરફ જાય છે અને ઉત્તર તરફ જાય છે હવે આ એસઆઈ એકમ નથી એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે તેને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ ને તો આ ચેપ્ટરમાં સ્વાધ્યાયમાં વારંવાર તમારે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું આવશે તો વારંવાર એવી ઝંઝટમાં ન પડો એક વખત પરફેક્ટ શીખી લો યાદ રાખી ચલો મારી પાસે 36 કિલોમીટર પ્રતિ કલાક છે એને મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું છે
36 મેં કેમ લીધા હમણાં તમને સમજાઈ જશે. 36 કિલોમીટર પ્રતિ કલાક તો 36000 મીટર કહેવાય. કિલોમીટર એટલે 1000 મીટર. કલાકની 3600 સેકન્ડ કહેવાય એટલે આ 2 મિનિટ ઉડી ગયા, 36 ઉડી ગયા એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ આવે. તો બોલો 36 કિલોમીટર પ્રતિ કલાક એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ. જો 1 કલાકમાં 36 કિલોમીટર અંતર કપાતું હોય ને તો 1 સેકન્ડમાં 10 મીટર કપાય. તો જો કોઈની ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાક હોય તો 5 મીટર પ્રતિ સેકન્ડ થાય. તો 18 નો ઘડિયો પકડો ને. 18 એ 5 આવે છે, 36 એ 10 આવે છે, 54 એ 15 આવે, બરાબર. 72 એ 20 આવે, 18 ઉમેરતા જાઓ, 90 એ 25 આવે. તમે ફેરવી શકો અલગથી તો બી જવાબ આવશે. 108 એ 30 આવે. આ જ રીતે આગળ વધતું રહેવાનું રહેશે. 126 એ 35 આવશે, પછી 144 એ 40 આવશે. આમ નામ આવે આખી સિરીઝ, બરાબર. ઓકે, હવે પહેલામાં શું કીધું છે? પહેલું જે શોધવાનું છે a ની સાપેક્ષ b નો વેગ. a ની સાપેક્ષ b નો વેગ એટલે vb એ વેગ તો b નો જ છે પણ એની સાપેક્ષ છે. vb va, vb છે -25 માઈનસ va છે +15 પણ આગળ માઈનસ નિશાની છે એટલે -40 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે ટ્રેન્ડ a માં બેસેલ વ્યક્તિને ટ્રેન્ડ b છે. જો ટ્રેન્ડ a ઉત્તર દિશામાં જાય, ટ્રેન્ડ b દક્ષિણમાં જાય છે, તો a માં બેસેલા વ્યક્તિને b માં બેસેલ વ્યક્તિ કે ટ્રેન કેટલી ઝડપ અનુભવશે? 40 મીટર પ્રતિ સેકન્ડ. તમે રેલવે મુસાફરી કરો છો ત્યારે તમારી ટ્રેન એકદમ સ્લો જતી હોય અને બાજુમાંથી બીજી સુપરફાસ્ટ એક્સપ્રેસ નીકળે, ભલે એની સ્પીડ ગમે તેટલી વધારે હોય પણ તમને પ્રમાણમાં ધીમી જતી હોય એવું લાગે છે. એની સરખામણીએ બે ટ્રેન જ્યારે વિરુદ્ધ દિશામાં આવતી હોય ત્યારે ઝડપથી તમારી સામે પસાર થઈ જતી એવું લાગે. કારણ તો વિરુદ્ધ દિશામાં ગતિ થતી હોય એટલે સાપેક્ષ વેગમાં બાદબાકી આવે છે, પણ દિશા વિરુદ્ધ હોવાથી બાદબાકી સરવાળો થઈ જાય. જો 25 ને 15 હતા ને, જવાબ 40 છે. એટલે વિરુદ્ધ દિશામાં 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જણાય છે. એટલે બે પદાર્થ એક જ દિશામાં ગતિ કરે સાપેક્ષ વેગમાં બાદબાકી, પણ જો વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો સાપેક્ષ વેગમાં સરવાળો થાય છે, એટલે પરિણામી અસર વધારે દેખાય છે. એટલે ટ્રેન b છે 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી વિરુદ્ધ દિશામાં જતી જણાશે. b માં શું કીધું છે? b ની સાપેક્ષ જમીનનો વેગ છે. તો જો જમીનની સાપેક્ષ b નો વેગ -25 છે. દાખલા તરીકે અહીંયા જમીનના b છે 25 મીટર પ્રતિ સેકન્ડ થી આ દિશામાં જતી જણાય, તો એને આ કઈ રીતે જણાય? 25 મીટર પ્રતિ સેકન્ડ આ દિશામાં જતું જણાય. સિમ્પલ લોજિક છે. અને તમે લઈ પણ શકો b ની સાપેક્ષ જમીનનો વેગ, એટલે વેગ જમીનનો જોઈએ છે 0 b ની સાપેક્ષ -vb, એટલે vb પોતે -25 હોવાથી +25 થઈ. એટલે ટ્રેન b 25 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દક્ષિણમાં જતી જણાય છે, તો એને એ જ જમીન ઉત્તરમાં 25 મીટર પ્રતિ સેકન્ડથી દૂર જતી જણાશે. 1 સેકન્ડમાં ધારો કે એવું ગમે તો 1 સેકન્ડમાં ટ્રેન b દક્ષિણ તરફ 25 મીટર જશે, તો એની સાપેક્ષ આ જમીનનું બિંદુ ઉત્તર તરફ 25 જતું હશે એમ આપણે સમજી શકીએ છીએ. હવે એનાથી આગળ વધીએ તો ટ્રેન એ ભલે ઉત્તરમાં જાય પણ એમાં એની ઉપર એક વાંદરો છે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યો છે, એટલે આ વાંદરાનો ટ્રેન a ની સાપેક્ષ વેગ છે મંકી vma. વાંદરાનો વેગ ટ્રેન a ની સાપેક્ષ એની વિરુદ્ધ દિશામાં, એ ઉત્તર તરફ જાય પ્લસ છે, દક્ષિણ તરફ જાય માઈનસ છે. -18 કિલોમીટર પ્રતિ કલાક એટલે -5 મીટર પ્રતિ સેકન્ડ કહેવાશે. હવે vma એટલે vm va શોધવાનું શું છે? vm શોધવાનું છે. va સામે જાય પ્લસ થઈ જશે, vm એ -5 છે ને va +15 છે એટલે જવાબ આવે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો વાંદરો છે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો જણાશે જમીન પર ઉભેલા વ્યક્તિને. જો એક સિમ્પલ રીતે સમજીએ, ટ્રેન એ છે 1 કલાકમાં 54 કિલોમીટર ઉત્તર દિશામાં ખસી જશે, તો વાંદરો દક્ષિણ દિશામાં 18 કિલોમીટર ખસી જશે. એટલે ટ્રેન એ 54 કિલોમીટર આમ ગઈ તો વાંદરો 18 કિલોમીટર આમ આવ્યો, તો પરિણામી અસર કેટલી રહી? 36 કિલોમીટર. 36 કિલોમીટર પ્રતિ કલાક એટલે કેટલા? 10 મીટર પ્રતિ સેકન્ડ. જો તમે શાંતિથી બેસીને વિચારો ને તો આંકડાઓની માયાજાળ સહેલાઈથી સોલ્વ થઈ જાય છે. બીજું કંઈ જ નથી. સામાન્ય બુદ્ધિથી પણ ગણી શકાય છે. ભૌતિક જ્ઞાન સૂત્ર નિયમમાં એટલી હાર્ડ એન્ડ ફાસ્ટ જરૂર પડતી નથી. તો ટ્રેન a ની ઝડપ ઉત્તર દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડ, આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ટ્રેન b ની દક્ષિણ દિશામાં
એટલે કે 25 મીટર પ્રતિ સેકન્ડ. ટ્રેન A ની સાપેક્ષ વાંદરાની ઝડપ, આ જમીનની સાપેક્ષ નથી, ટ્રેન A પર વાંદરો દોડી રહ્યો છે 5 મીટર પ્રતિ સેકન્ડ દક્ષિણમાં છે એટલે -5. ઓકે. A ની સાપેક્ષ B નો વેગ તો VBA, VB minus VA, -25 -15 એટલે -40. B ની સાપેક્ષ જમીનનો વેગ, તો જમીનનો વેગ 0 છે, B નો વેગ એટલે -+25 થઈ ગયા. Vm A -5 છે, તો Vm એટલે Vm VA થાય, આપણે Vm જો જમીનની સાપેક્ષ વાંદરાનો વેગ, તો VA સામે જે પ્લસ થઈ જાય, તો આજે -5 હતા એમાં પ્લસ થયા 15 એટલે +10 મીટર પ્રતિ સેકન્ડ આવે છે. ઉદાહરણ સમાપ્ત થયા. હવે સ્વાધ્યાય શરૂ થશે.